નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ સોલર સમાધાન ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આજે અમે તમને બધું જ વસ્તુ લાઈવમાં બતાવીશું. પહેલાં આપણે લાઈવ કરંટ જોઈશું. સ્ટેપ બાય સ્ટેપ એક સ્ટ્રિંગના લાઈવ કરંટ ચેક કરીશું આપણે. ટોટલ 9 સ્ટ્રિંગ લાગેલી છે. આપણે એક સ્ટ્રિંગ જરૂર ચેક કરીશું અને એ આ લાઈવ વિડીયો જ છે. તો જોઈ રહ્યા છો મિત્રો, હું લાઈવ કરંટ ચેક કરી રહ્યો છું. કોઈ ફેક નથી, આ બધું રિયલ જ છે. આ મિત્રો સોલર પેનલ સિરિયલ નંબર છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે સિરિયલ નંબર ક્યાં હોય. તમે જુઓ મિત્રો, પેનલ પર કેટલી ગંદકી છે. કબૂતર બેસે છે એટલા માટે આવું બધું થાય છે. જો મિત્રો, કેટલી પેનલ ખરાબ છે. કરંટ ક્યાંથી આવે? દરેક પેનલ ઉપર સેમ પોઝિશન છે. તમે જોઈ શકો છો. આનું મેન્ટેનન્સ કરવાનું બાકી છે. આ પ્રોજેક્ટ આપણે જ લીધેલો છે. આનું ક્લિનિંગનો વિડીયો બી નવા વિડીયોમાં આવશે. જુઓ મિત્રો, દરેક પેનલ એક પેનલમાં આવું છે. દરેક જગ્યાએ આવું છે સેમ. હું લાઈવ કરંટ બી બતાવીશ પેનલનો કે કેટલા એમ્પિયર આવે છે. તો ચલો મિત્રો બતાવો. તમે જોઈ શકો છો, આ કનેક્ટર લાગેલું છે MC પર. આપણે લાઈવ કનેક્ટ બતાવીએ છીએ. 1 એમ્પિયર આવે છે મિત્રો. સાંજનો સમય છે એટલે કરંટ બી ઓછો જ આવશે. સ્ટ્રક્ચર કઈ રીતનું બનેલું છે જુઓ મિત્રો. દરેક જગ્યાએ અલગ અલગ રીતના બનાવેલું છે. તમે જોઈ શકો છો કેટલી પેનલો લાગેલી છે. જો મિત્રો, છેક સુધી પેનલો લાગેલી છે. સેમ આ રીતના બાજુમાં બી લાગેલ છે. તો જોઈ શકો છો મિત્રો. મેન્ટેનન્સ કર્યા બહુ સમય થઈ ગયો છે મિત્રો. જો મિત્રો, આ કઈ રીતનું છે. સોલર ઇન્સ્ટોલેશન કર્યું, તારનું મેન્ટેનન્સ કર્યું નથી. તો હાલત જોઈ શકો છો. માટે મેન્ટેનન્સ કરવું જરૂરી છે. ક્લિનિંગ બી કરવું જરૂરી છે. બાકી સોલરનો કોઈ અર્થ જ નથી. જો આ સ્ટ્રિંગ કઈ રીતની છે, ક્યાં લબડે છે. અમુક જગ્યાએ સાઈડો બી આવે છે, એ બી વિડીયો બતાવીશ.
જો મિત્રો અહીંયા છાંયડાના લીધે બી સોલર જનરેટ ના કરી શકે. જો કેટલી જગ્યાએ છાંયડો છે, 2 જગ્યાએ છાંયડો છે. તો અહીંયા સોલર જનરેશન ના કરી શકે. પેનલની VOC બી હું બતાવીશ. દરેક વસ્તુ હું સ્ટેપ બાય સ્ટેપ સમજાવી દઈશ મિત્રો. પેનલની પાછળ સ્ટીકર બી હોય છે, તમે જોઈ શકો છો. આ ગોલ્ડન પેનલ છે. આ જુઓ મિત્રો, અત્યારે અમે શોર્ટ સર્કિટ કરંટ ચેક કરીએ છીએ કેટલો આવે છે. 3.2 એમ્પિયર. જોઈ શકો છો મિત્રો, મેક્સિમમ પાવર આનો છે 335 વોટ પીકની પેનલ છે. આ ઓપન સર્કિટ છે 46.50, શોર્ટ સર્કિટ 37.70 વોટની છે. તો જોઈ શકો છો મિત્રો. કોઈને ખ્યાલ ના હોય તો કોમેન્ટ કરો. પછી મિત્રો આ જોઈ શકો છો તમે કઈ રીતનું લાગેલું છે. આ મેન્ટેનન્સ ન કર્યું હોય તો કઈ હાલતમાં છે પેનલ. ખાલી ઇન્વર્ટર ચેક કરવું પૂરતું નથી, સોલર પેનલ ક્લિનિંગ કરવું પણ એટલું જ જરૂરી છે. મેન્ટેનન્સમાં ક્લિનિંગ જરૂરી છે. તમે જોઈ શકો છો મેન્ટેનન્સ થયા પછી વોલ્ટેજ કેટલા આવે છે, કરંટ કેટલા આવે છે મિત્રો તમે જોઈ શકશો. હું લાઈવ બી બતાવું છું, દરેક વસ્તુ હું લાઈવ જ બતાવું છું. અને મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો.